નવસારીના ટાટા સ્કૂલની સામે આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટ જાણે કે હવે ભોગ લેવાની રાહ જોઈ રહ્યો હોય. સતત ત્રીજી વખત એની બાલ્કનીનો એક ભાગ તૂટી પડ્યો છે. અગાઉ પણ 2 વખત બાલ્કનીના ભાગ તૂટ્યા હતા. જો કે સદનસીબે આ ત્રીજી વખત પણ કોઈને જાનહાનિ થઈ નથી. જો કે સતત ત્રીજી વખત નીચે પાર્ક કરવામાં આવેલા વાહનને જ નુકસાની થઈ છે. 24 કલાક ધમધમતા એવા ટાટા સ્કૂલની સામે આવેલા મુખ્ય માર્ગને અડીને આવેલી આકાશગંગા નામની બિલ્ડિંગ જે ખરી ખૂબ જ જર્જરિત છે. પાલિકા માત્ર નોટિસ પાઠવે છે. હવે મહાનગરપાલિકાની અંદર પણ મને લાગે ત્યાં સુધી એ જ રાજ ચાલવાનું છે, કારણ કે કોઈ પગલાં લેવામાં આવતા નથી અને ત્યાં નાના બાળકો પણ એપાર્ટમેન્ટની અંદર રહે છે. કદાચ બાલ્કનીને અડકીને કોઈ બાળક ઊભો હોય અને બાલ્કની તૂટી પડે અને બાળક પણ એ બાલ્કનીમાંથી નીચે આવી જાય અને કોઈનો ભોગ લેવાય, પછી શું એપાર્ટમેન્ટવાળા અને આ મહાનગરપાલિકાવાળા જાગશે? એપાર્ટમેન્ટવાળા પણ એટલા જ બેદરકાર અને એનાથી ડબલ બેદરકાર છે મહાનગરપાલિકા, કારણ કે કોઈ કાર્યવાહી થતી નથી. માત્ર કાગળો ઉપર નોટિસ આપી સંતોષ માનવામાં આવે છે.